એટલે જો તમારો હાથ ભાંગી જાય ને તો સામાન્ય રીતે સીધા હોસ્પિટલ જઈને એક્સરે પડાવો છો, બરાબર ને? હા, બિલકુલ. બીજું તો શું કરીએ? અને એક્સરે મશીન એકદમ સ્પષ્ટ કહી દેશે કે હાડકું તૂટ્યું છે કે નહીં. બધું એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ, સ્પષ્ટ અને સીધું. પણ મારો પ્રશ્ન એ છે કે જો આ જ એક્સરે મશીન આપણે ઇતિહાસ પર લગાવીએ તો? ઇતિહાસ પર રસપ્રદ વિચાર છે. ખાસ કરીને સિદ્ધાર્થ ગૌતમના જીવન પર. મતલબ, જો આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે એક રાજકુમાર બધું જ છોડીને બુદ્ધ કેવી રીતે બન્યા, તો શું આપણને કોઈ એક સ્પષ્ટ જવાબ મળશે ખરો? અરે ના, જરાય નહીં. કારણ કે ઇતિહાસ ક્યારેય એક્સરે જેવો સ્પષ્ટ નથી હોતો. બરાબર. તેમાં દંતકથાઓ, રાજકારણ અને માનવ મનોવિજ્ઞાનના અનેક જટિલ સ્તરો હોય છે. સાચી વાત છે. તો આજના આ સઘન વિશ્લેષણમાં આપણે પ્રાચીન પાલી ગ્રંથો, અશ્વઘોષના મહાયાન પરંપરાના બુદ્ધચરિત અને ડોક્ટર B.R. આંબેડકરના નવયાન પરંપરાના પુસ્તક બુદ્ધ અને તેમનો ધમ્મ જેવા અલગ અલગ સ્ત્રોતોમાંથી હકીકતો તારવીશું. અને આપણું મિશન એ જ છે કે આ બધા સ્ત્રોતોને કોઈ પણ પક્ષ લીધા વિના એકદમ તટસ્થ રીતે જોવા. બિલકુલ. અને કદાચ આપણને જે જોવા મળશે તે બાળપણમાં સાંભળેલી વાર્તાઓ કરતાં ઘણું અલગ અને ચોંકાવનારું હશે. તો શરૂઆત કરીએ 6ઠ્ઠી સદી ઈસા પૂર્વેના સમયગાળાથી. હા, એ સમજવું બહુ જરૂરી છે. સાંભળનારને કદાચ પ્રશ્ન થાય કે સિદ્ધાર્થની વાત કરતા પહેલા આ સમયગાળાની અને અર્થવ્યવસ્થાની ચર્ચા શા માટે? પણ જો સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ ધાર્મિક ઉથલપાથલ માત્ર ભારત પૂરતી સીમિત ન હતી. સાચી વાત છે. આખી દુનિયામાં, મતલબ ગ્રીસથી લઈને ચીન સુધી અચાનક નવા તત્વચિંતકો કેમ પેદા થઈ રહ્યા હતા? આ સમયગાળાને ઇતિહાસકારો એક્સિયલ એજ એટલે કે ધરીરૂપ યુગ કેમ કહે છે? એવું તે શું બદલાયું હતું ત્યારે? આનો જવાબ બહુ રસપ્રદ છે. એટલે વિચારો કે દર્શનો ક્યારે શૂન્યાવકાશમાંથી પ્રગટ નથી થતા. તે હંમેશા જમીન પરની સામાજિક વાસ્તવિકતામાંથી જન્મે છે. બરાબર. અને 6ઠ્ઠી સદી ઈસા પૂર્વેની વાસ્તવિકતા એટલે કૃષિમાં આવેલી લોખંડની ક્રાંતિ. ઓહો, લોખંડની ક્રાંતિ. હા, ભારતમાં જંગલો કાપવા અને કઠણ જમીન ખેડવા માટે મોટા પાયે લોખંડના ઓજારોનો ઉપયોગ શરૂ થયો. આ નવી ટેકનોલોજીના કારણે અચાનક જ ખેત ઉત્પાદનમાં જંગી ઉછાળો આવ્યો. અચ્છા. એટલે લોકો પાસે પહેલીવાર પોતાની જરૂરિયાત કરતાં વધારે, જેને આપણે સરપ્લસ કહીએ, એવું અનાજ બચવા લાગ્યું. અને જ્યારે ખાવા કરતાં વધારે અનાજ હોય ત્યારે સીધી વાત છે વ્યાપાર શરૂ થાય. બિલકુલ. મતલબ કે માલસામાનની હેરફેર શરૂ થઈ, શહેરો બન્યા અને મુદ્રા અસ્તિત્વમાં આવી. મને તો આ આજના સમયના કોઈ ટેક બૂમ જેવું લાગે છે. નવી ટેકનોલોજી આવી અને રાતોરાત નવા અમીર લોકોનો એક આખો વર્ગ ઊભો થઈ ગયો. એકદમ સચોટ ઉદાહરણ છે આ ટેક બૂમનું. આ નવા અમીર વર્ગ એટલે વૈશ્યો, જે મુખ્યત્વે વ્યાપારીઓ હતા. પણ અહીં જ એક બહુ મોટો સામાજિક વિખવાદ ઊભો થયો. કેવો વિખવાદ? જુઓ, જૂની વૈદિક વર્ણ વ્યવસ્થામાં આ વ્યાપારીઓને કોઈ ધાર્મિક કે સામાજિક સન્માન મળતું ન હતું. સમાજનું નેતૃત્વ હજુ પણ બ્રાહ્મણો અને ક્ષત્રિયો પાસે હતું. એટલે પૈસા હતા પણ પાવર કે સન્માન નહોતું. હા, અને બીજું, જૂની પરંપરાઓમાં મોટા યજ્ઞો થતા, જેમાં હજારો પશુઓની બલિ અપાતી હતી. એક મિનિટ. પશુ બલિ અને પેલી ખેતીની ક્રાંતિ, આ બંને વસ્તુઓ તો એકબીજાની બરાબર વિરુદ્ધમાં જાય છે. હા, કઈ રીતે? એટલે જો ખેડૂતને લોખંડના ભારે હળ ચલાવવા હોય તો તેને બળદની જરૂર પડે. જો યજ્ઞોમાં પશુઓ કપાતા રહે તો પછી ખેતી કેવી રીતે થાય? તમે બરાબર ઐતિહાસિક કડી પકડી છે અહીંયા. પશુ બલિ એ હવે માત્ર ધાર્મિક પ્રશ્ન ન હતો. તે ખેતી આધારિત નવી અર્થવ્યવસ્થા માટે આર્થિક આત્મઘાત હતો. સમજાયું. સમાજને હવે બે વસ્તુઓની સખત જરૂર હતી. એક તો પશુધનને બચાવવા માટે અહિંસા, અને બીજું વ્યાપાર દ્વારા કમાયેલા ધનને સામાજિક માન્યતા. ઓહો, અને આ જ જગ્યા ભરવા માટે પેલી નવી વિચારધારાઓ આવી હશે. હા, અને આ જ શૂન્યાવકાશ ભરવા માટે બૌદ્ધ અને જૈન ધર્મ જેવા નવા શ્રમણ આંદોલનો ઊભા થયા. આ ધર્મો અહિંસાની વાત કરતા હતા અને વ્યાપારીઓને સન્માન આપતા હતા. એટલે એમ કહી શકાય કે આ આધ્યાત્મિક ક્રાંતિની પાછળ એક બહુ મોટું આર્થિક એન્જિન કામ કરી રહ્યું હતું. બિલકુલ. સ્ત્રોતોમાં પેલા અનાથ પિંડક નામના અમીર વ્યાપારીની વાત આવે છે. એ આ નવી વિચારધારાનું જ ઉદાહરણ છે ને? હા, અનાથ પિંડકની વાર્તા બહુ જ સૂચક છે. તે ખૂબ મોટો અને દાનવીર શ્રેષ્ઠી હતો, પણ તેના મનમાં જૂની માન્યતાઓને કારણે અપરાધ ભાવ હતો.
પૈસા કમાવા બાબતે? હા, તે બુદ્ધ પાસે જઈને મૂંઝવણ વ્યક્ત કરે છે કે પ્રભુ, મારી પાસે અઢળક સંપત્તિ છે, ઘણા લોકોની આજીવિકા મારા પર નિર્ભર છે, તો શું મારે આધ્યાત્મિક શાંતિ માટે આ બધું છોડીને તમારી જેમ ભિક્ષુક બની જવું જોઈએ? મોટો પ્રશ્ન છે. ત્યારે બુદ્ધે તેને બહુ ક્રાંતિકારી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ધન કમાવામાં કોઈ પાપ નથી. પાપ એ છે જ્યારે ધન તમારી ચેતના પર હાવી થઈ જાય. વાહ! જો તમે નીતિમત્તાથી કમાઓ છો અને તેનો ઉપયોગ સમાજના હિત માટે કરો છો તો તમે મુક્ત જ છો. બુદ્ધનો આ સમ્યક આજીવિકા એટલે કે રાઇટ લાઇવલીહુડનો વિચાર તે સમયના વ્યાપારી વર્ગ માટે મુક્તિ સમાન હતો. આ તો થઈ સમાજની અને બદલાતી અર્થવ્યવસ્થાની વાત. પણ હવે જુઓ, અહીંથી વાર્તામાં અસલી વળાંક આવે છે. હા, વ્યક્તિગત કથા શરૂ થાય છે. બરાબર. આટલી મોટી સામાજિક આર્થિક ઉથલપાથલ વચ્ચે કપિલવસ્તુના શાક્ય ગણરાજ્યમાં રાજા શુદ્ધોધન અને રાણી મહામાયા ને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે, સિદ્ધાર્થ. સ્ત્રોતોમાં એવી કથા છે કે જન્મતાની સાથે જ માતાને એક સ્વપ્ન આવ્યું અને 8 આચાર્યોએ ભવિષ્યવાણી કરી. હા, પેલી પ્રખ્યાત ભવિષ્યવાણી. હા, કે આ બાળક કાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા બુદ્ધ બનશે. અને એક રાજા તરીકે શુદ્ધોધન માટે આ કોઈ ખુશખબર ન હતી. હા, એ તો છે. ચક્રવર્તી સમ્રાટ બને તો અતિ ઉત્તમ, પણ પોતાનો એકમાત્ર વારસદાર સંન્યાસી બની જાય તે કોઈ પણ પિતા કેવી રીતે સહન કરી શકે? તેમાં પણ બાળક સિદ્ધાર્થના જન્મના 7મા જ દિવસે માતા મહામાયાનું મૃત્યુ થઈ ગયું. બહુ દુઃખદ ઘટના કહેવાય. હા, બાળકની સંભાળ તેમની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ લીધી, પણ પિતા શુદ્ધોધનના મનમાં પેલી ભવિષ્યવાણીનો ડર કાયમ માટે ઘર કરી ગયો. મને તો આજના સંદર્ભમાં કહીએ ને તો શુદ્ધોધન ઇતિહાસના સૌથી કટ્ટર હેલિકોપ્ટર પેરેન્ટ લાગે છે. હેલિકોપ્ટર પેરેન્ટ, બહુ સાચું કીધું. મતલબ કે તેઓ સિદ્ધાર્થના જીવનની દરેક સેકન્ડને કંટ્રોલ કરવા માંગતા હતા. સ્ત્રોત વર્ણવે છે કે તેમણે 3 અલગ અલગ ઋતુઓ માટે 3 આલિશાન મહેલો બનાવડાવ્યા હતા. મહેલની અંદર વૃદ્ધ લોકો, બીમાર લોકો કે કરમાયેલા ફૂરો લાવવા પર પણ કડક પ્રતિબંધ હતો. બિલકુલ. એક યુવાનને દુનિયાની સચ્ચાઈથી સાવ કાપી નાખવામાં આવ્યો હતો. આટલો બધો કંટ્રોલ. શુદ્ધોધનની ગણતરી બહુ સીધી હતી કે જો સિદ્ધાર્થ ક્યારેય દુઃખ, બીમારી કે મૃત્યુ જોશે જ નહીં તો તેના મનમાં ક્યારેય વૈરાગ્યનો ભાવ જાગશે જ નહીં. પણ એવું થાય નહીં ને? હા, મનોવિજ્ઞાન કંઈક અલગ જ રીતે કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને આટલી અતિશય કૃત્રિમ સુરક્ષામાં રાખવામાં આવે છે ત્યારે તેની સંવેદનશીલતા ઘટી જવાની જગ્યાએ ખતરનાક હદે વધી જાય છે. પેલો દેવદત્ત અને હંસવાળો પ્રસંગ આનું જ પરિણામ છે ને? સિદ્ધાર્થનો પિતરાઈભાઈ દેવદત્ત એક પક્ષીને તીર મારે છે અને સિદ્ધાર્થ દોડીને તેને બચાવે છે. પણ અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. કેવી રીતે? સિદ્ધાર્થ કોઈ નાજુક ફૂલ ન હતો. તે એક શક્તિશાળી ક્ષત્રિય રાજકુમાર હતો, તલવારબાજી અને તીરંદાજીમાં નિપુણ હતો. તો પછી એક ઘાયલ પક્ષીને જોઈને આટલો બધો વ્યાકુળ કેમ થઈ ગયો? આજ તો વિરોધાભાસ છે જે અલગ અલગ સ્ત્રોત આપણને અલગ રીતે સમજાવવા માંગે છે. મહાયાન ગ્રંથો જેમ કે બુદ્ધચરિત એવું માને છે કે આ સિદ્ધાર્થનો પૂર્વજન્મનો સંસ્કાર હતો, તેમની અંદર રહેલો બોધિસત્વનો ભાવ હતો. અચ્છા. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ અને આધુનિક વિશ્લેષણ જોઈએ તો આ એક આઇસોલેટેડ એટલે કે સમાજથી સાવ વિખૂટા પડેલા બાળકની વાર્તા છે, જેણે ક્યારેય સામાન્ય જીવનનો કઠોર સંઘર્ષ જોયો જ નથી. તેના માટે કોઈ પણ જીવની નાની એવી પીડા પણ દુનિયાના અંત જેવી લાગે છે. સાચી વાત છે. જ્યારે સિદ્ધાર્થ કહે છે કે મારનાર કરતાં બચાવનારનો અધિકાર વધારે છે ત્યારે તે અજાણતા જ પોતાના ભવિષ્યના દર્શનનો પાયો નાખી રહ્યા હતા. તો હવે આપણે એવા વળાંક પર આવીએ છીએ જ્યાંથી ઐતિહાસિક સ્ત્રોતોમાં સૌથી મોટો વિરોધાભાસ જોવા મળે છે. મહાબિનિષ્ક્રમણ એટલે કે સિદ્ધાર્થનું ઘર છોડવું. હા, આ સૌથી ચર્ચિત ભાગ છે. આપણે બધાએ બાળપણથી એક પરંપરાગત વાર્તા સાંભળી છે કે 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ પહેલીવાર પોતાના સારથી છન્ન સાથે મહેલની બહાર નીકળ્યો. તેણે 4 દ્રશ્યો જોયા: એક વૃદ્ધ માણસ, એક બીમાર માણસ, એક શબ અને અંતે એક શાંત સંન્યાસી. અને સંસારની આ ક્ષણભંગુરતા જોઈને તેને એટલો બધો આઘાત લાગ્યો કે તે રાત્રે પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ઊંઘતા છોડીને છુપાઈને ભાગી ગયો. હા, બુદ્ધચરિતનો આ જ દ્રષ્ટિકોણ છે. પણ એક મિનિટ, શું આ વાત ખરેખર ગળે ઉતરે એવી છે?
29 વર્ષનો પરણેલો યુવાન જે એક બાળકનો પિતા છે, તેણે જિંદગીમાં ક્યારેય કોઈ વૃદ્ધ માણસ કે બીમાર માણસ નહીં જોયો હોય? આ તો સાવ અશક્ય લાગે છે. હું સમજુ છું, અને આ જ પ્રશ્ન ડોક્ટર બી.આર. આંબેડકરે પોતાના પુસ્તક બુદ્ધ અને તેમનો ધમ્મમાં ઉઠાવ્યો છે. અચ્છા, એમણે શું કહ્યું? તેમણે આ પરંપરાગત વાર્તાને તાર્કિક રીતે નકારી કાઢી છે. આંબેડકરજીનું સ્પષ્ટ માનવું હતું કે કોઈ પણ રાજા ગમે તેટલા પ્રયત્નો કરે 29 વર્ષ સુધી એક બુદ્ધિશાળી યુવાનને બુઢાપા કે મૃત્યુના અસ્તિત્વથી અજાણ ન રાખી શકે. સાવ સાચી વાત છે. બુદ્ધ ચરિતમાં એમ કહેવાયું છે કે દેવતાઓએ જાદુથી આ દ્રશ્યો ઊભા કર્યા હતા, પણ આંબેડકરજીનું તાર્કિક વિશ્લેષણ એક સાવ અલગ જ ઐતિહાસિક ઘટના સામે લાવે છે: રોહિણી નદીના પાણીનો વિવાદ. રોહિણી નદીનો વિવાદ આ વળી ક્યાંથી આવ્યો? અને સિદ્ધાર્થના ઘર છોડવા સાથે આ કેવી રીતે જોડાયેલો છે? જુઓ, તે સમયે સિદ્ધાર્થના શાક્ય ગણરાજ્ય અને પાડોશી કોલીય ગણરાજ્ય વચ્ચે રોહિણી નદી વહેતી હતી. એક વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો અને નદીના પાણીના હિસ્સાને લઈને બંને રાજ્યો વચ્ચે હિંસક સંઘર્ષ ઊભો થયો. પાણી માટેનું યુદ્ધ, જે આજકાલ પણ થાય છે. હા, બિલકુલ. શાક્યોના સેનાપતિએ કોલીઓ પર સીધું યુદ્ધ જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સિદ્ધાર્થ શાક્ય પરિષદના એક મહત્વપૂર્ણ સભ્ય હતા. તેમણે કડક શબ્દોમાં આ બિનજરૂરી યુદ્ધનો વિરોધ કર્યો. ઓહો! તેમનું સ્પષ્ટ કહેવું હતું કે પાણીનો પ્રશ્ન સમજૂતી અને વાટાઘાટોથી ઉકેલી શકાય છે, હિંસા અને રક્તપાતથી નહીં. પણ મને લાગે છે કે સત્તાના નશામાં લોકો એક શાંતિપ્રિય રાજકુમારની વાત સાંભળવા એ વખતે તૈયાર નહીં હોય. બરાબર એવું જ થયું. મોટાભાગના સભ્યો યુદ્ધના પક્ષમાં હતા. સેનાપતિએ સિદ્ધાર્થને બળવો કરવાના આરોપમાં કડક અલ્ટિમેટમ આપ્યું. તેમને 2 જ વિકલ્પો આપવામાં આવ્યા: કાં તો પોતાની સેનામાં જોડાઈને યુદ્ધ કરો, અથવા આકરી સજા ભોગવો, જેમાં ફાંસી અથવા દેશ નિકાલ સામેલ હતા. બાપરે, આ તો બહુ કપરી પરિસ્થિતિ કહેવાય. હા, હવે જો સિદ્ધાર્થ ફાંસી સ્વીકારે તો કોલીઓને શાક્યોની નબળાઈની ખબર પડી જાય અને બંને રાજ્યો વચ્ચે ભયંકર યુદ્ધ તો થાય જ. પોતાના પરિવાર અને દેશને બચાવવા માટે સિદ્ધાર્થે સ્વેચ્છાએ દેશ નિકાલ સ્વીકાર્યો, એટલે કે સંન્યાસ લીધો. તો આ બધાનો અર્થ શું છે? જો આ દૃષ્ટિકોણથી જોઈએ તો સિદ્ધાર્થ આજના સમયના કોઈ વિસલ બ્લોવર જેવા લાગે છે. કોઈ એવી વ્યક્તિ જેણે ભ્રષ્ટ સિસ્ટમ અને યુદ્ધની સામે અવાજ ઉઠાવવા માટે પોતાની કારકિર્દી કે જીવનનું બલિદાન આપ્યું. હા, બહુ સરસ સરખામણી છે આ. અને મેં એ પણ સાંભળ્યું છે કે આ વાર્તા મુજબ યશોધરાએ તેમને સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને તેઓ જાહેરમાં બધાની રજા લઈને ગયા હતા, રાત્રે ભાગીને નહીં. હા, આ એક અગત્યનો પ્રશ્ન ઊભો કરે છે. બંને વાર્તાઓનું પોતાનું મહત્વ છે. એક પૌરાણિક વાર્તા આધ્યાત્મિક જાગૃતિ પર ભાર મૂકે છે, જ્યારે બીજી સામાજિક જવાબદારી અને તાર્કિક નિર્ણય પર. શ્રોતાઓએ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ઇતિહાસ કેવી રીતે અલગ અલગ માન્યતાઓ અનુસાર લખાય છે, પણ એટલું નક્કી છે કે તેમનો નિર્ણય બહુ મોટું બલિદાન હતું. સાચી વાત છે. અને ઘર છોડ્યા પછી સત્યની શોધ કેવી હતી? તે રાતોરાત મળેલી સિદ્ધિ ન હતી. ના, જરાય નહીં. તેઓ રાજગીર પહોંચ્યા, જ્યાં રાજા બિંબિસારે તેમને અડધું રાજ્ય ઓફર કર્યું, પણ તેમણે ના પાડી. આલાર કલામ અને ઉદ્દક રામપુત્ર પાસેથી ધ્યાનના ઉચ્ચ તબક્કાઓ શીખ્યા, પણ તેનાથી સંસારના દુઃખનો અંત ન દેખાયો. અને પછી શરૂ થયો એક કઠોર અને જીવલેણ સંઘર્ષ. હા, ઉરુવેલામાં સિદ્ધાર્થે પોતાના 5 સાથીઓ સાથે 6 વર્ષ સુધી અત્યંત કઠોર તપસ્યા કરી. તેમની માન્યતા એવી થઈ ગઈ હતી કે શરીરને જેટલી પીડા આપીશું, જ્ઞાન એટલું જ જલ્દી મળશે. ઓહો! હસલ કલ્ચર અને બર્નઆઉટની યાદ આવે છે. હસલ કલ્ચર કેવી રીતે? એટલે જો આજે લોકો માને છે ને કે જો તમે પીડા નથી સહન કરી રહ્યા, જો તમે ઉજાગરા નથી કરતા, તો તમે સફળ નહીં થાઓ. સિદ્ધાર્થ પણ જાણે એ જ માન્યતામાં ફસાઈ ગયા હતા. પણ મને આશ્ચર્ય એ થાય છે કે શા માટે આપણે હંમેશા પીડાને જ જ્ઞાનની પૂર્વ શરત માનીએ છીએ? આ બહુ ઊંડો પ્રશ્ન છે. આપણે શરીર અને મનને અલગ માની લીધા છે, પણ 6 વર્ષ પછી સિદ્ધાર્થને સમજાયું કે શરીરને પીડા આપવાથી જ્ઞાન મળતું નથી. જે શરીર પાસે શક્તિ જ નથી, તે મન ધ્યાન કેવી રીતે કરશે? બરાબર. અંતે તેમણે સુજાતા નામની સ્ત્રી પાસેથી ખીર ખાઈને આ કઠોર માર્ગ છોડ્યો. અને પેલા 5 સાથીઓ ગુસ્સે થઈને જતા રહ્યા હશે, બરાબર ને? હા, તેઓ તેમને ભ્રષ્ટ માનીને છોડી ગયા,
પણ બુદ્ધે કઈ રીતે ભૌતિકવાદી આત્યંતિકતા એટલે કે મહેલનું સુખ અને આધ્યાત્મિક આત્યંતિકતા એટલે કે ભૂખમરો બંને મેં નકારી કાઢ્યા. વાહ. અને તેમણે મધ્યમ માર્ગની શોધ કરી. જ્ઞાન માટે શરીર અને મનનું સંતુલન સૌથી વધુ જરૂરી છે. અને મધ્યમ માર્ગ અપનાવ્યા પછી જ તેમને એ આખરી ચાવી મળી જેની તેઓ શોધમાં હતા. ગયામાં પીપળાના વૃક્ષ નીચે 49 દિવસની સાધના કરી અને તેમને જ્ઞાન મળ્યું. બરાબર. હા, તેમને 4 આર્ય સત્યોનું જ્ઞાન મળ્યું કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો અંત છે અને તેનો માર્ગ અષ્ટાંગિક માર્ગ છે. સાથે જ તેમને પ્રતિત્ય સમુત્પાદનો સિદ્ધાંત સમજાયો. એક મિનિટ, આ પ્રતિત્ય સમુત્પાદ શબ્દ જરા ભારે લાગે છે. હા, હું સમજુ છું. ધારો કે ડોમિનોઝની એક લાંબી લાઈન છે. તમે પહેલો ટુકડો પાડો છો એટલે તે બીજાને પાડે છે, પછી ત્રીજો પડે છે. આમાં કોઈ જાદુ નથી થતો, માત્ર એક ક્રિયા બીજી પ્રતિક્રિયાને જન્મ આપે છે. અચ્છા, એટલે કારણ અને અસર. બિલકુલ. બુદ્ધે કહ્યું કે આ જ રીતે બ્રહ્માંડ અને માનવ દુઃખ કામ કરે છે. દરેક વસ્તુ કોઈ ચોક્કસ કારણથી જ અસ્તિત્વમાં આવે છે. પણ નવાઈની વાત એ છે કે તેમને શરૂઆતમાં આ ઉપદેશ આપવામાં સંકોચ હતો. સંકોચ કેમ? કારણ કે તેમનો ધમ્મ ઈશ્વર કે ચમત્કારો વગરનો હતો, જે સામાન્ય માણસને સમજવો અઘરો હતો. સાચી વાત છે, લોકોને તો ચમત્કાર જોઈએ. પણ પછી સ્ત્રોતો મુજબ બ્રહ્માના કહેવાથી તેઓ સારનાથ ગયા. ત્યાં પોતાના પેલા 5 ગુસ્સે થયેલા સાથીઓને મળ્યા. અને ત્યાં શું થયું? બુદ્ધના તેજને જોઈને પાંચેયનો ગુસ્સો ઓગળી ગયો. બુદ્ધે કોઈ મોટો જાદુ ન કર્યો, માત્ર એટલું જ કહ્યું, એ હિ ભિક્ષવે, આવો ભિક્ષુકો. ઓહો, આ વાક્ય ઇતિહાસના સૌથી શક્તિશાળી ઇન્વિટેશન તરીકે વર્ણવી શકાય. એક એવો જાદુ જેમાં કોઈ બળજબરી ન હતી. હા, અને તેઓ પહેલા શિષ્યો બન્યા. આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. બીજા જ દિવસે વારાણસીના એક અમીર અને ભટકેલા યુવાન યશ અને તેના મિત્રો પણ આ તાર્કિક ધમ્મમાં જોડાયા. પણ કોઈ અમીર અને ભટકેલો યુવાન રાતોરાત સગળું છોડીને ભિક્ષુક બનવા કેવી રીતે તૈયાર થઈ જાય? કારણ કે બુદ્ધના વિચારો અત્યંત તાર્કિક અને લોકતાંત્રિક હતા. તેમના ધમ્મમાં કોઈ અંધશ્રદ્ધાની જરૂર ન હતી. તેમણે દરેક વ્યક્તિની ચેતનાને જગાડવાનું કામ કર્યું. તેમણે કહ્યું, અપદીપો ભવ, એટલે કે પોતાનો દીપક જાતે બનો. વાહ. આ વિચારે કઠોળ સાધુઓથી લઈને નિરાશ યુવાનો સુધી સૌને આકર્ષિત કર્યા. તો આ સઘન ચર્ચામાં આપણે જોયું કે બુદ્ધનું જીવન માત્ર ઐતિહાસિક ઘટનાઓનો સરવાળો નથી, પણ સામાજિક, આર્થિક અને તાર્કિક ક્રાંતિની યાત્રા છે. બિલકુલ. વિરોધાભાસી કથાઓથી લઈને મધ્યમ માર્ગની શોધ સુધી આ સ્ત્રોતો આપણને ઘણું ઊંડું જ્ઞાન આપે છે. અને જે જ્ઞાન માટે સિદ્ધાર્થે 6 વર્ષ શારીરિક અત્યાચાર સહન કર્યો અને અંતે મધ્યમ માર્ગ અપનાવ્યો, તે આજે માહિતીના અતિરેક અને તણાવથી ભરેલા જીવનમાં આપણા બધા માટે એક ઉત્તમ માર્ગદર્શિકા સમાન છે. સાચી વાત. તો આ ચર્ચાના અંતે એક પ્રશ્ન મૂકીને જાઉં છું. બુદ્ધનો મૂળ સિદ્ધાંત હતો અનિત્યતા, એટલે કે બધું જ ક્ષણભંગુર છે, કંઈ પણ કાયમી નથી. અને તેમણે મૂર્તિ પૂજા કે પુસ્તકોને વળગી રહેવાની ના પાડી હતી. તો પછી આજે જ્યારે આપણે દુનિયાભરમાં બુદ્ધની સૌથી વિશાળ મૂર્તિઓ અને તેમના નામ પર સ્થપાયેલી કાયમી સંસ્થાઓ જોઈએ છીએ, ત્યારે જો બુદ્ધ આજે હાજર હોત, તો તેઓ પોતાના જ ધર્મના આ કાયમી સ્વરૂપને જોઈને શું વિચારતા હોત? આ વિશે વિચારતા રહેજો.